હેલો, જય માતાજી. કેમ છો? આજે એવા વ્યક્તિને હું મળી છું કે પાટણ, કયું ગામ? પાટણ વાવમાં જે પૌરાણિક જે આપણે ધર્મસ્થળ છે એ જો અમને ખબર નથી, જે ઓસમ માતૃ માતાનું મંદિર છે. એના ખૂબ સરસ વિડીયો બહાર લાવ્યા છે, યુટ્યુબમાં આવે છે. એની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને જોજો ચોક્કસ, તો તમને ખ્યાલ આવે કે આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં કયું કયું સ્થળ જોવાલાયક અને દર્શનને લાયક છે. તો તમે દર્શન કરવા જઈ શકો છો. અને આ છે અમારા ગણેશભાઈ ઓસમ, આપણે ઇંગ્લિશમાં કહે છે ઓસમ છે, એમ એમના સ્થળ બધા ઓસમ છે, દર્શન કરવા જેવા. તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપો ને. ઓસમ ગણેશ ચેનલના માધ્યમથી હું ઓસમ ગણેશ બોલું છું. મારી ચેનલ છે ઓસમ ગણેશ. એની અંદર યુટ્યુબની અંદર હું મારા જે પાટણાની અંદર જે ડુંગર આવેલો છે એ ડુંગરના ઘણા બધા વિડીયા મૂકું છું. તો આપ લોકો એ વિડીયા જોવો અને ત્યાં આવી અને રૂબરૂ નજારો જોવો. તમે ખરેખર દર્શન કરવા લાયક જગ્યા છે અને ફરવા લાયક જગ્યા છે. જાઓ, એ ત્યારની વાત છે, પણ અત્યારે આમના યુટ્યુબ ચેનલથી તમે એના સબસ્ક્રાઈબ કરી લેજો અને એકવાર જરૂર નજર કરજો. વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે અમે શેના વિશે ચર્ચા કરી રહ્યા છો. ઓકે, તો એ ચેનલનો હું મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં લિંક મૂકીશ. એમાં જઈ અને ગણેશ ભાઈના વિડીયો જોજો. ઓસમ ચેનલ, ઓસમ ગણેશ. ઓકે, થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી.